કમળ એટલે કમળ ચોર છે પાણીમાં જલ બીચ કમલ કમલ બીચ કલી તાવ પર ભ્રમર નિવાસી કહત કબીર સુનો ભાઈ સાધુ ગુરુ બિના મરમ નહીં પાડે જળ વચ્ચે કમળ છે ઓખમાં પાણી ભરેલું કમળની પોખરીનો આકારનો આકાર છે જળ ભરેલું છે ને જળમાં કમળની પોખરીનો આકાર છે જળના વચ્ચે કમળ છે ને કમળના વચ્ચે કડી છે ઈના ઉપર ભમર ગુંજે છે એટલે બે ઓશો બંધ કરો એટલે આપણને દારૂ દેખાય પણ અંધારું છે ઈ જ અજવાળું થાય નક્કી રાખવા જેટલા દારૂ દેખાય છે એટલા જ અજવાળું થાય બીજી કોઈ જગ્યાએ થવાનું નથી એટલે સંતોએ નાભી કમર એને કીધું કે નાભી કમરમાં ચાર ચોકી ગુણપતિ આસન ધર્યો સાધુ વિના ભજન કોણ ધર્યો વિના ભજન એટલે આયરો ભજન નહીં આપણે વગાડીએ ગઈએ બધાઈએ નાચીએ ભજન નહીં એને વાણી કહેવાય ભજન સંતોએ જુદી વાત કરી છે કે આ શરીરનું કોઈ પણ અંગ હલે નહીં એને લેવા જેવા જ નહીં કે હોઠ આ મોટું રામ 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 કરીએ એટલે મોટું હલે કૃષ્ણ કોઈ પણ નામ દઈએ એટલે મોટું હોઠ હલે કોઈ પણ નામ લઈએ એટલે કંઠ હલે પણ સંતોએ એવું સુમિરનની ના પાડી જમ કઈ બધો कोटिक नाम संसार में तासे मुक्ति ना होए आदि नाम धुपत भया होए संतन के पास जो हुदी आदि नामनी आदि अनादि गुरु मारा अनुभवी आदि से ये अनादि से आदि से प्रथम से ये अनादि नहीं नाद नो नहीं बुद्ध नो कौन गुरु कौन चेलो आपे फळे अकेलो ઘટ ભીતર કે એના ઉપર ભમરો ગુંજે છે પણ ચો ગુંજે છે આ શરીરમાં બે પવન ચાલે એક પવનનો શેરો અંદર જાય અને ફરી પાછો એક શેરો બહાર જાય એક શેરો ફરી પાછો અંદર જાય છે અને ફરી પાછો બહાર આવે અંદર પવન આવે ओहम से ये शरीर ની અંદર જાય છે એ માયા છે એ બીજ છે પણ જે બહાર પવન જાય છે એ 52 ની બહાર એ સોહમ છે અંદર પવન આવે ઓહમ છે બહાર જાય સોહમ છે પણ ઓહમ સોહમ બેના જે મધ્યમો તમે જો પોતે બેઠા છો પવન ત્યોથી ચાલે ઓટોમેટિક કોઈ દિવસ ચાલી શકતો નથી ને કે હોય જો રાતી બંધ થઈ જાય દોયરું પણ બાપા ગમે એટલા 200 ના ખાટલીમાં પડી રહ્યા હોય આમ કરીને ખાલી પવન ચાલતો હોય તો હજી કોઈ જગ્યાએ શીખપુર ના લઈ જાય પણ પવન બંધ થાય એટલે બધી કનેક્શન કપાઈ જાય પણ પવન પકડી ગયો છે કોણ પવન છે ના આધારે ચાલે આત્માના આધારે આ બધું ચાલી રહ્યું છે આત્મા તમે પોતે નીકળી દો એટલે બધોય કનેક્શન કપાઈ દો પછી પવન બંધ થાય પવન બંધ થયા પછી શરીરનું કનેક્શન જાય તો શરીરના પવનના આત્માને કશું લેવા દેવા નથી શરીર શરીરનો મેળ આવે એટલે જો તુર પડી જાય પવન પવનના મેળે ચાલ્યો જાય આત્મા ચોધાય કો તમે એવું વિચાર્યું કે શરીરે આપણે છીએ કે આપણે શરીરમાં છીએ આપણે મરી જવાના છીએ કે આપણે શરીર છોડીને જવાના છીએ તો શરીર છોડીને ચો જવાના કો
એટલે કીધું કે કાયા પડશે બધાની ફરવાય. તો આમાંથી હંસ પોતે આપણે જો જવાના કહો તો એ ઘર ગણવા માટે સદગુરુની જરૂર પડે. અરે તો ગુરુ કરાવે, ગુરુ પર તન મન ધન સભી વારે કહેતા અનવર તભી ગુरु बेड़ा पार लगावे. ये बातों सब दिखन की कहने में नहीं आवे, मरने से पहले जो मर जावे वो रस्ता पावे. જય હો એટલે મરી જવાનું એટલે જીવતો મરવાનું છે. આ શરીર દેહથી એ ઘર જોઈ લેવાનું છે કે શરીર છોડું એના પહેલો છો જાવ. જય હો એટલે ઘરની ઓળખાણ કરવા માટે લગા મન નાદ કી અંદર આ મનને બધાથી હટાઈ લો. 84 ના ચક્કરમાં તમને આ બધા 5 વિષયોમાં ભૂલા પાડી અને આ જીવને ભટકતો કરી દે છે. ફરી પાછા વારંવાર જન્મોમાં લાખો યોનિઓમાં ફરતો 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 ફરી પાછો અરે અરે એક વખત મનુષ્યનો જન્મ મરે મેં પાછી સમજણ ના પર હું કોણ છું ચોથી વાહ આવ્યો. ભાઈ વાહ જય હો બાપુ. એટલે કીધું કે જન્મ જન્મથી અરે જન્મો જન્મથી ગોથો ખાતો આવ્યો છે જીયાવે દુખિયારો. અરે જન્મ જન્મથી ગોથો ખાતો આયો છે આ જીવ દુખિયારો. ગુરુજી મારો આયેલો જન્મ સુધારો સુધારો. અરે અરે એ પંચભૂતના પુત્રાની અંદર આ શરીર 5 તત્વોનું બનેલું અરે અને 5 તત્વોની અંદર છઠ્ઠું તત્વમાં આત્મા છે. અને આત્માને 5 તત્વોને કશું લેવા દેવા નહીં. એટલા માટે અગ્નિ આત્માને બાળી શકતું નથી, પવન પરચી શકતો નથી, પાણી પલાળી શકતું નહીં. એટલા માટે આત્માનું મૃત્યુ નહીં. 5 તત્વો આખા બ્રહ્માંડમાં ફેલાયેલો હોય તો આત્મા ગમે તો બ્રહ્માંડના બ્રહ્માંડોમાં ફરે પણ એનો કોઈ દાડો નાશ થવાનો નહીં, બીજું કોઈ તત્વ એને સમાવાનું નહીં. એટલા માટે ભટકે છે જન્મથી શરીર ધારણ કરતો 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 અરે અરે આ મનુષ્યમાં આવી ગયો છે. એમાંય ના સમજણ પર આપણો સંતો રાત દાડો બૂમા પાડે છે કે ચેતી જા ચેતી જા ચેતી જા કે રજકણ તારું રજડી જશે. જય હો બાપુ. જય ભલે ભક્તિ કરતા હોય કે ના કરતા હોય, ભલે તમે કોથળીઓ પીવો કે બધું ના પીવો, પણ તમે ગમે તેવું વીઆઈપી જીવો પછી ગરીબ વર્ગનું જીવો, પણ દેહ છોડવો પડશે. એ તાર બધાની હરખી કિંમત થઈ જાય. આગે કોણ થાય તો કે મળતું પડ્યું, કારણ કે પવન જતો રહ્યો, નોણું જતું રહ્યું એટલે નોણા વગરનો નાથીઓ થઈ ગયો. નોણું હતું તો હજી નાથાલાલ નોણું ખતમ થઈ ગયું, પૂરું થઈ ગયું, નાથીઓ જાય. જય હો બાપુ. એટલે અરે. જે રમણભાઈ હતા, ફલોણોભાઈ હતા, મંગોભાઈ હતા, પણ આ ભાઈ જતા રહ્યા અને મળદું થઈ ગયું. તો જે જવાવાળી શક્તિ છે રાત દાડો ભેગી રહે છે, એની આપણને ખબર પડતી નહીં. જેને આપણે જોઈને સગું વાલું કર્યું છે એ તો આપણા હોમું છે, એ તો થોબડાનું છે, પંચમહાભૂત છે. એટલે આપણા મનુષ્યને